નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ. મધરાત, મીઠી નીંદર અને મળ્યું મોત. અમદાવાદના ધોળકામાં એક વૃદ્ધ મહિલા મરદના સમયે મીઠી નીંદર માણી રહ્યા હતા અને તેમની કરપીણ રીતે કરાઈ હત્યા. ધોળકાના ચિલોડા ખાતે 85 વર્ષીય વૃદ્ધ રાત્રે જમી પરવારી સૂઈ ગયા હતા. ત્યાં જ કાર આવ્યો અને વૃદ્ધની કરી નાખી હત્યા. તસ્કરો હવે વૃદ્ધોને પણ નિશાન બનાવી રહ્યા છે. ત્યારે સબ સલામતીના દાવા કરતી પોલીસ હવે દવા થવી જરૂરી બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી લૂંટ, ચોરી, બળાત્કાર જેવી ઘટનાઓએ માજા મૂકી દીધી હોય અને પોલીસ સબ સલામતીના દાવા ઠોકી રહી છે. વૃદ્ધોનો શું વાંક કે તેની હત્યા કરાઈ, આ તમને સવાલ થતો હશે. પણ ખરેખરમાં વૃદ્ધોનો કોઈ વાંક જ હોતો નથી. પણ તસ્કરને બચવું હતું એટલે વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી નાખી. જુઓ અમારા આ અહેવાલમાં તસ્કરે કેમ કરી વૃદ્ધાની હત્યા અને કેવી રીતે ઝડપાયો તસ્કર. ચોરને પડકારવાની સજા, મળ્યું મોત. વૃદ્ધા અસલામત, હુમલા યથાવત. સબ સલામતના દાવા કરતી પોલીસની ક્યારે થશે દવા? ચોરી, લૂંટ, બળાત્કાર, હત્યા જેવા ગુનાઓ પર ક્યારે આવશે અંકુશ? પોલીસ નિષ્ક્રિય, તસ્કરો સક્રિય. તમને એવું થતું હશે કે વૃદ્ધાની કેમ હત્યા કરવામાં આવી, તો સાંભળો. હવે આપણે આપણી સલામતી જાતે જ રાખવી પડશે, કેમ કે પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરી રહી છે તેવું તમારા મનમાં હોય તો કાઢી નાખજો. કેમ કે રાતના અંધારામાં પોલીસ સક્રિય નથી, એટલે જ તસ્કરો સક્રિય થયા છે અને પોતાને બચવા લોકોને મોતને ઘાટ ઉતારી નાખે છે. આવી જ ઘટના અમદાવાદના ધોળકામાં બની હતી, જેમાં ધોળકાના ચલોડા ખાતે 85 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. તારીખ હતી 7મી ફેબ્રુઆરી. મોડી રાતના સમયે આવે છે એક તસ્કર ચોરીના ઈરાદે. બહાર ખાટલામાં સૂતા હતા વૃદ્ધ મહિલા. ચોરનો અવાજ થતાં જ વૃદ્ધાની આંખ ખુલી ગઈ. ચોર ગભરાયો અને વૃદ્ધાને ઉતારી મોતને ઘાટ. બનાવની વિગતમાં એ રીતે છે કે આરોપી દ્વારા ફરિયાદીના માતાજી કે જેમની ઉંમર આશરે 85 વર્ષની હશે, તેઓ ઘરની બહાર સૂતા હતા. તે દરમિયાન જે આરોપી જે છે કાળુભાઈ ખોડાભાઈ ઠાકોર નાઓ એક દંડો લઈ આવી અગમ્ય કારણસર તેમને માથાના ભાગે તેમજ પગના ભાગે ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે. મળતી માહિતી મુજબ ધોળકાના ચલોડા ખાતે 85 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યાની ઘટના સામે આવી હતી. ચલોડાના સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મ હાઉસ ખાતે તારીખ 7 ફેબ્રુઆરી 2025ની મોડી રાત્રિએ કાળુ ઠાકોર ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો. અવાજ થતાં જ ફાર્મ હાઉસમાં ઘરની બહાર સૂતેલા તખીબેન ઠાકોર જાગી જતા તેમણે અજાણ્યા વ્યક્તિને પડકાર્યો હતો. તખીબેને અજાણ્યા વ્યક્તિને પડકાર્યો. આરોપી ગભરાયો અને કર્યો હુમલો. એક પછી એક લાકડીથી કર્યો વાર અને તખીબેનનું ઉડી ગયું પ્રાણ પંખેરું. આ બનાવ બનેલ ત્યારબાદ આરોપી દ્વારા પાડોશના બીજા મકાનની અંદર પણ દરવાજા ઉપર લાકડી મારવામાં આવેલ અને તેઓ જાગી જતા જે આરોપી છે તેને પકડી લેવામાં આવેલ હતા અને તેમની પાસેથી લોહી લુહાણવાળો એક દંડો પણ કબજે કરવામાં આવેલ છે. આમ સમગ્ર બનાવ બાબતે થઈ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે, તેમજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. ખરેખર વૃદ્ધાની હિંમતને દાદ છે કે તેમણે ચોરને પડકાર ફેંક્યો. વૃદ્ધાએ ચોરને એક સમયે ગભરાવી નાખ્યો હતો. વૃદ્ધાની હિંમતના કારણે ચોર તો પકડાઈ ગયો, પણ અફસોસ કે વૃદ્ધાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. વૃદ્ધા પર હુમલો કરી ચોરે અન્ય એક મકાનની દિવાલને તોડવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રે સમગ્ર ઘટના શું બની હતી ત્યાં હાજર એક મજૂરે જણાવી. સાંભળો શું બની હતી ઘટના અને કેવી રીતે ઝડપાયો तस्कर। वो तो 3:30 बजे के आसपास एक बार तो खखड़ा है मेरा दरवाज़ा,
उसके बाद तो मैं तो थोड़ी टाइम नहीं निकला, फिर आधा कलाक बाद निकला, 15-20 मिनट बाद। उसके बाद तो मैं खोलने की कोशिश की दरवाज़ा, उसके बाद वो तो आ गया मेरे पास, फिर दरवाज़ा वापस बंद किया। फिर वो दीवार तोड़ने लगा मेरा दरवाज़ा। उसके बाद तो मैं भाईबंद को अपने बुलाया तो उन्होंने निकला बाहर। उसके बाद तो सब लोगों ने मिलके पकड़ा, फिर उसको पकड़ा। उसके बाद देखा कि इधर काकी को, मतलब मेरी दादी को, वो भी हो, उसको फिर इधर आके देखा तो उसको बता दिया था, सर फूट गया, निकल गया। વૃદ્ધાની હિંમતને દાદ આપવા જેવી છે, કારણ કે વૃદ્ધાએ હિંમત કરી અને ચોર ઝડપાઈ ગયો. જો વૃદ્ધા બોલ્યા ચલા વિના સૂઈ રહ્યા હોત તો કદાચ વૃદ્ધા બચી ગયા હોત અને ચોર જે ઘટનાને અંજામ આપવા આવ્યો હતો તેમાં સફળતા પણ એને મળી હોત. શરીર અશક્ત હતું પણ તેમનામાં જુસ્સો હતો. વૃદ્ધના પડકારથી અન્ય લોકો જાગે છે અને ચોરને દબોચી પોલીસને સોંપે છે. કદાચ આટલી હિંમત જો પોલીસે કરી હોત તો આજે એક વૃદ્ધાનો જીવ ના ગુમાવવો પડ્યો હોત. પોલીસ જો સમયસર પેટ્રોલિંગ જેવી કામગીરી કરશે તો જ આવી ઘટનાઓ અટકશે. નહીતર અંધારાનો લાભ લઈ લુખ્ખા તત્વો અને તસ્કરો સક્રિય થઈ ભયનો માહોલ ઊભો કરી ગુનાને અંજામ જ આપતા રહેશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ હવે સક્રિય થશે કે પછી મીઠી નિંદર જ માણ્યા કરશે. જો તમને પણ વિદેશ જવાની ઘેલછા હોય તો સાવધાન થઈ જજો, કેમ કે ગુજરાતમાં ફ્રોડ એજન્ટોના રાફડા ફાડી નીકળ્યા છે અને તમે જો રાફડામાં ફસાશો તો તમે વિદેશ તો નહીં જઈ શકો, પણ આવા ફ્રોડ એજન્ટના શિકાર જરૂર બની જશો અને ગુમાવશો લાખો રૂપિયા. વધુ એક ફ્રોડ એજન્ટ અમદાવાદમાંથી ઝડપાયો છે. આ એજન્ટે લોકોને વિદેશની તો હવા ના ખવડાવી શક્યો, પણ પોલીસ હવે આ ફ્રોડ એજન્ટને જેલની હવા ખવડાવશે. જુઓ કેવી રીતે એજન્ટ ફસાવતો હતો લોકોને પોતાની જાળમાં. વિદેશની ગેલછા, ફ્રોડ એજન્ટો સક્રિય. વિદેશની ગેલછા પડી શકે છે ભારે. ફ્રોડ એજન્ટો લાખોનું ફેરવી રહ્યા છે ફુલેકું. વધુ એક ફ્રોડ એજન્ટ પોલીસના સકંજામાં. એજન્ટે લાખો રૂપિયાનું ઉડાવ્યું બલૂન. વિઝા પ્રોસેસના નામે પૈસા પડાવી લીધા. ગોતાની બ્લુ સ્કાય વિઝા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. વિદેશની ગેલછામાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આનો લાભ ઉઠાવવા ફ્રોડ એજન્ટો પણ સક્રિય થયા છે અને જેને વિદેશ જવું હોય તેમને લોભ લાલચોમાં ફસાવી શિકાર બનાવી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખતા હોય છે. ગુજરાતમાં અનેક વખત આવા એજન્ટો ઝડપાયા છે અને જેલ ભેગા પણ થઈ ગયા છે. પોલીસની કાર્યવાહી બાદ પણ ફ્રોડ એજન્ટોના રાફડા રોકવામાં હજુ પોલીસ તંત્રને સફળતા મળી નથી, જેના કારણે હજુ લોકો આવા ફ્રોડ એજન્ટોના ચુંગાલમાં ફસાઈ લાખો રૂપિયા ખોઈ રહ્યા છે. ત્યારે વધુ એક કબૂતરબાજ એજન્ટ ઝડપાયો અમદાવાદમાંથી. અમદાવાદના સોલા વિસ્તારમાં બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના નામે ઓફિસ ધરાવતો ફ્રોડ એજન્ટ રાહુલ શાહ નામનો કબૂતરબાજ પોલીસ સકંજામાં આવી ગયો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ શાહ નામના આરોપીએ બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન નામની ઓફિસ ગોતા વંદે માતરમ ખાતે ખોલી અને ફરિયાદી છે મનોજભાઈ વીરચંદભાઈ પટેલ તથા સાહેદ છે ક્ષિતિજ પ્રજાપતિ. બે અરજદારો પાસેથી ફરિયાદી તથા સાહેદ પાસેથી 1.5 વર્ષ પહેલા કેનેડામાં વર્ક વિઝા અપાવવાના બહાને બંનેને 25 લાખની માંગણી કરેલી અને બંને પાસેથી રોકડા તથા આરટીજીએસ થી પૈસા પોતે લઈ લીધા અને તેમના પાસપોર્ટ પણ જમા લઈ લીધા હતા. અને ત્યારબાદ એવું કીધું હતું કે તમારા વિઝા થઈ જશે, જો વિઝા ના થાય અને તમારા પાસપોર્ટ એમને પાછા આવી જશે તો હું તમને તમારા બંનેના લીધેલા પૈસા પાછી આપી દઈશ, એમ કહી પૈસા લઈ ગયેલ અને ઠગાઈ આચરેલી. એમના પાસપોર્ટ પણ એમના પરત આવી ગયેલા છે અને એમના વિઝા પણ મળેલ નથી, જે અંગેની તેઓએ ફરિયાદ કરતા રાહુલ શાહની કાયદેસર ધરપકડ કરેલી છે અને હાલ એની ગુનાની તપાસ ચાલુ છે. ઠગ એજન્ટ રાહુલ શાહ પોલીસ સકંજામાં. બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન નામથી શરૂ કરી ઓફિસ.
વર્ક પરમિટ અપાવવાની વાતો કરી ગ્રાહકોનો લેતો હતો બાનમાં. રૂપિયા આપો, કેનેડા વર્ક પરમિટ બાકી. રૂપિયા આપ્યા અને છેતરાયા ગ્રાહકો. વ્યક્તિ દીઠ વિઝા પ્રોસેસનો ઠગ 25 લાખ વસૂલતો હતો ચાર્જ. વધુ રૂપિયા ઠગવા બતાવતો હતો કેનેડાનો એપ્લિકેશન લેટર. આરોપી રાહુલ શાહ પીપીઆર રિક્વેસ્ટ આવી હોવાથી પેમેન્ટ ક્લિયર કરી દેવાનું કહીને વધુ નાણાં પડાવી લઈ વિઝા નહીં આપી ઠગાઈ આચરતો હતો. શહેરમાં 2 મિત્રોને કેનેડા જવું હોવાથી ગોતામાં આવેલી બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક પાસે ગયા. સંચાલકે જલ્દી કામ કરી આપવાનું કહીને બંને પાસેથી રૂપિયા 50 લાખ મેળવી લીધા હતા. જે બાદ વિઝા ન કરાવી આપી ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા. જેથી આ મામલે બંને મિત્રોએ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. ફરિયાદના આધારે પોલીસે ઠગ કબૂતરબાજને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જુઓ, શું આરોપીની ધરપકડ બાદ હકીકત સામે આવી કે કેવી રીતે ફરિયાદી આવ્યા હતા સંપર્કમાં અને કેવી રીતે એજન્ટે ફેરવ્યું ફુલેકું. રાહુલ શાહ છેલ્લા 2 વર્ષથી ઓફિસ ચાલુ હતી અને આ લોકો એમના રેફરન્સ બીજા કોઈ અન્ય સગા સંબંધીઓને અગાઉ વિઝા રાહુલ શાહે કરાવેલા હતા અને એ લોકો ગયા હતા. એટલે એમના સંબંધીઓના રેફરન્સ થકી આ લોકો ત્યાં ઓફિસે કામથી પોતાના વર્ક વિઝા માટે કેનેડાના વર્ક વિઝા માટે ગયેલા હતા. રેફરન્સથી ગયા વિઝા માટે અને ડૂબી ગયા રૂપિયા. કેનેડાના મેળવવા હતા વર્ક વિઝા, ડૂબ્યા રૂપિયા 50 લાખ. રાહુલ શાહે વિઝાના નામે કરી ઠગાઈ અને ફેરવ્યું લાખો રૂપિયાનું ફુલેકું. રાંચડાના મનોજ પટેલ અને તેમના મિત્ર ક્ષિતિજ પ્રજાપતિને 1.5 વર્ષ પહેલા વર્ક પરમિટ વિઝા પર કેનેડા જવું હતું. તેમના ભાણેજે પણ બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક રાહુલ શાહ પાસે વિઝાનું કામ કરાવ્યું હોવાથી બંને રાહુલ શાહની ઓફિસે ગયા હતા. રાહુલ શાહે એક વ્યક્તિ દીઠ વિઝા પ્રોસેસનો રૂપિયા 25 લાખ ખર્ચ કહીને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. બાદમાં પ્રોસેસ ચાલુ કરી દીધી હોવાનું કહીને કેનેડાનો એપ્લિકેશન લેટર બતાવીને વધુ નાણાં પણ મેળવી લીધા હતા. આરોપી રાહુલ શાહે પીપીઆર રિક્વેસ્ટ આવી હોવાથી પેમેન્ટ ક્લિયર કરી દેવાનું કહીને વધુ નાણાં પડાવી લીધા પણ વિઝા નહીં આપી ઠગાઈ કરી હતી. જેની ફરિયાદ નોંધાતા જ ઠગ રાહુલને ઝડપી તપાસ શરૂ કરી છે. ઠગબાજ અને કબૂતરબાજને પોલીસે ઝડપી 2 વર્ષની અંદર કેટલા લોકોના ફુલેકા ફેરવ્યા છે તેની તપાસ હાથ ધરી છે. હાલ તો કબૂતરબાજ ઠગ પોલીસ કસ્ટડીમાં ઉંદર બની સમગ્ર હકીકત ઓકી રહ્યો છે. પરંતુ એ ગ્રાહકોનું શું જેમના 50 લાખ ડૂબ્યા છે? હવે જોઈએ છે કે આ ઠગબાજ રૂપિયા પરત કરશે કે કેમ. હાલ તો ગ્રાહકો વિદેશ નથી પહોંચી શક્યા પણ 50 લાખ ડૂબી ગયા છે. અમે એક વખત નહીં અનેક વખત કહી ચૂક્યા છીએ કે ખોટા રસ્તાનો આનંદ અમુક પળનો જ હોય છે અને પછી પસ્તાવો અને રોવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. તાજેતરમાં અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા લોકોને ટ્રમ્પે વતન પરત કર્યા છે. એ લોકોએ જ્યારે અમેરિકામાં પગ મૂક્યો હશે ત્યારે હરખના આંસુ આવ્યા હશે અને આજે પરત આવ્યા છે ત્યારે દુઃખના આંસુઓ સરી પડ્યા છે. રૂપિયા પણ ગયા અને સપના પણ ચકનાચૂર થયા. માટે મહેનત કરીને મેળવેલો રોટલો જ મીઠો લાગે છે. માટે તમને પણ હવે વિદેશ જવાની ગેલછા થઈ તો કાયદેસર જવાનું જ વિચારજો. જો ગેરકાયદેસર જવાનું વિચારશો તો તમે પણ આવા ઠગ અને કબૂતરબાજોના શિકાર બની જશો. મિત્ર જ બન્યો દુશ્મન અને આપી દીધું મોત. સંસારમાં પારિવારિક સંબંધ સિવાય એક મિત્રતાનો સંબંધ બહારની દુનિયામાં હોય છે. જે સંબંધો પર ઘરના પરિવાર કરતાં પણ વધારે વિશ્વાસ રાખી લોકો સંબંધ રાખતા હોય છે. કહેવાય છે કે જ્યારે કોઈ માણસ હતાશા કે ઉદાસ થઈ જાય ત્યારે તે પોતાના દુઃખ હતાશા પોતાના મિત્ર સાથે શેર કરી મન હલકું કરતો હોય છે. અને એટલે જ મિત્રતાનો સંબંધ એટલે સુખ દુઃખનો સંબંધ કહેવાય છે. પરંતુ ઘણી વખત દોસ્ત જ દુશ્મન બની જતો હોય છે અને આવા પવિત્ર સંબંધો કલંકિત કરી નાખતો હોય છે.
ત્યારે આવી જ એક ઘટના મોરબી જિલ્લામાંથી સામે આવી છે, જેમાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. આવો જોઈએ એવું તો શું બન્યું કે મિત્ર હત્યારો બની ગયો. મિત્રતાના સંબંધો થયા શર્મસાર. મોરબી જિલ્લામાં મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. શિકાર કરવા ગયેલ મિત્રોએ મિત્રનો જ કરી નાખ્યો શિકાર. શિકાર કરવાની બંદૂકની ગોળીએ લીધો મિત્રનો જીવ. મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના વવાણિયા ગામની સીમમાં રવિવારે મોડી રાત્રે 3 યુવાન શિકાર કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન લોડેડ બંદૂકમાંથી ફાયર થતા એક યુવાનનું મોત થયું હતું. જો કે પોલીસને ગેરમાર્ગે દોરવા સાથીઓએ જ બાઇક સ્લીપ થતા મિસફાયર થતા ગોળી વાગી હોવાનું ગાણું ગાયું હતું. પરંતુ બાદમાં એક સાથીએ તેના જ મિત્રને ગોળી ધરબી દીધાનું કબૂલ કરતા પોલીસે બંનેની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગઈ તારીખ 3/2/2025ના રાત્રિના 8 વાગ્યાના અરસામાં માળિયા તાલુકાના વવાણિયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે, જેમાં વસીમ નામના 38 વર્ષના યુવકનું મરણ ગયેલ છે, જેના પિતાજી ગુલામ હુસેન પિલુડિયા નાઓની ફરિયાદના આધારે ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જેમાં જે 2 ઈસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવલ તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા, આ 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી. જે આરોપીઓને મોરબી માળિયા પોલીસ તથા LCB પોલીસનાઓએ ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી જાવેદના મોટા બાપુનું તાજેતરમાં અવસાન થયું હતું. અવસાન બાદ તેમની ધાર્મિક વિધિઓ પત્યા બાદ દાવતની રસમ નિભાવવા અને તે દાવતમાં શિકાર કરી તેનું માંસની રસોઈ બનાવી પીરસવાના ઉદ્દેશ્યથી 3 મિત્રો ભેગા થઈને વવાણિયાની સીમમાં પહોંચ્યા હતા શિકાર કરવા. શિકાર આવતા જ વસીમે શિકાર કરવા ઉપાડી બંદૂક. જાવેદ અને અસલમે વસીમને શિકાર કરતા રોક્યો અને શરૂ થયો ઝઘડો. ઝઘડો ઉગ્ર બનતા જાવેદે અસલમના હાથમાંથી બંદૂક છીનવી વસીમને ધરબી દીધી ગોળી. મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા વસીમ ગુલામ હુસેન પિલુડિયા, અસલમ ગફુરભાઈ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા બાઇક લઈ વવાણિયાની સીમમાં શિકાર કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન શિકાર આવતા ત્યાં પડેલી બંદૂક વસીમે ઉપાડીને શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. જો કે જાવેદ અને અસલમે તેને રોકતા ત્રણેય વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને વસીમ અસલમ અને જાવેદને ગાળો આપવા લાગતા જાવેદે અસલમના હાથમાંથી બંદૂક છીનવી વસીમને સીધી ગોળી ધરબી દેતા તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. પોલીસે મૃતકના પિતા ગુલામ હુસેન પિલુડિયાની ફરિયાદ પરથી અસલમ ગફુરભાઈ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે આ 2 આરોપીઓ છે એ પૈકી જાવેદ ઉર્ફે જાવલાના મોટા બાપુનું મરણ થયેલ હતું. જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે, એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે વવાણિયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા, જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર ઝઘડો બોલા જતા થયેલ ફાયરિંગમાં જે આ ઈસમ છે વસીમભાઈ એનું મરણ થયેલ છે. બોલાચાલીએ ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ. ઉગ્ર સ્વરૂપ ધારણ થતા જ થઈ ગઈ ગાળાગાળી. ગાળાગાળી બાદ કરાયું ફાયર અને મિત્રનું ઉડી ગયું પંખેરું. જેના પર મિત્રતાનો ભરોસો મૂક્યો હતો તેને ક્યાં ખબર હતી કે મારો મિત્ર જ મારો કાળ બની મને મોત આપશે. એક પળભરના ગુસ્સાએ અને બોલાચાલીએ ખેલી નાખ્યો ખૂની ખેલ. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી હત્યા કયા કારણથી કરવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે શિકારી ટોળકી સક્રિય છે. અગાઉ પણ તેમના કારનામા સામે આવ્યા છે. શિયાળામાં આ ટોળકી નીલગાય, વિદેશી પક્ષી કે મોર જેવા પક્ષીઓનો શિકાર કરતા હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. જો કે વન વિભાગ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરતું ન હોવાથી આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે હાલ તો ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યારે કોર્ટે બંને આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ હવે આ હત્યા પાછળ ચોક્કસ કારણો અને ઘટનાની વધુ વિગતો મેળવવા તપાસ કરી રહી છે. तुम ही हो माता, तुम ही हो पिता, तुम ही हो साथी, तुम ही सहारे, કોઈ ના અપના સિવા તુમારે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. પુત્ર માટે સૌ પ્રથમ મિત્ર કે સહારો કોઈ હોય તો તેનો પિતા હોય છે. પુત્ર માટે તેનો પિતા જ સર્વસ્વ હોય છે. એવી જ રીતે પિતા માટે પણ પુત્ર સર્વસ્વ હોય છે. પિતા માટે પુત્ર ઘડપણનો સહારો હોય છે. પિતાનું ઉજાસ હોય છે. જ્યારે એ જ ઉજાસને પિતા જ ફૂંકી નાખે ત્યારે પિતાનું જીવન પણ અંધકારમય બની જાય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાના વાલ સોયાને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. આવો જાણીએ પિતા કેમ બન્યો પુત્રનો હત્યારો. પિતા પુત્રના સંબંધો થયા શર્મસાર. પિતાએ જ પોતાના વંશનો કર્યો ખાત્મો. પિતાએ ઘડપણના સહારાને ઉતાર્યો મોતને ઘાટ. પિતા શૈતાન બનતા પુત્રના પ્રાણ ઉડાવી નાખ્યું પંખેરું. અમદાવાદમાં એક પિતા જ પુત્રનો કાળ બની મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. આ સાંભળીને કદાચ તમે ચકિત થઈ ગયા હશો, પણ આ જ હકીકત છે. આખી કહાની સાંભળી તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. પિતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પિતાએ દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. પિતા ગભરાઈ જતા પોલીસ મથકે દોડી ગયો હતો. ગઈકાલે સવારે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના 10 વર્ષના દીકરા કલ્પેશને ઝેર આપી એના પિતાએ મારી નાખેલો છે. તારીખ હતી 5 ફેબ્રુઆરી, સવારનો સમય. આરોપી અને તેનો પુત્ર ઘરે હતા એકલા. આરોપીની પત્ની ગઈ હતી મહેસાણા. આરોપી કલ્પેશને બાળક સાથે જીવન ટૂંકાવી દેવાનો આવ્યો વિચાર અને પછી પોતાના જ બાળકને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી ઉતાર્યો મોતને ઘાટ. આરોપી કલ્પેશ ગોહિલ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે કલ્પેશ ગોહિલની પત્ની મહેસાણા કોઈ કામ અર્થે બહાર ગયા હતા. ઘરે આરોપી કલ્પેશ અને તેનો પુત્ર હાજર હતા. તે જ સમયે કલ્પેશના મનમાં વિચાર આવે છે કે હું બાળક સાથે જીવન ટૂંકાવી નાખું. આ વિચાર આવતા જ કલ્પેશ પોતાના પુત્રને ઉલટી ના થાય તેની દવા આપી, પરંતુ આ દવા નહીં પણ ઝેર હતું. પ્રવાહી દવાના નામે પીવડાવી દીધું સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટથી દીકરાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો. પોતાના ભત્રીજાની તબિયત ખરાબ હોવાનું સાંભળી કલ્પેશના ભાઈ યોગેશભાઈ તેમની પત્નીને લઈને હોસ્પિટલ પહોંચે છે. હોસ્પિટલમાં પહોંચી જોયું તો તેમનો ભત્રીજો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. તેની થોડીક ક્ષણમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. આરોપી કલ્પેશના ભાઈ વિચારી રહ્યા હતા કે મારા ભત્રીજાને એવું તો શું થયું કે તેનો જીવ ગયો. ત્યાં જ થોડી વારમાં મૃતક ઓમની બહેને સમગ્ર હકીકત જણાવે છે અને કહે છે, પપ્પાએ અમને બંનેને ઉલટી ના થાય તેની દવા આપી હતી. પપ્પાએ અમોને પાણી પીવડાવ્યા બાદ તબિયત બગડી હતી. તબિયત બગડતા જ પપ્પા ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા. આ શબ્દો છે એ દીકરીના જેણે પોતાનો ભાઈ ગુમાવ્યો છે. એ આખી હકીકત જણાવતા રડી પડે છે. ત્યારબાદ આરોપી કલ્પેશના ભાઈ કલ્પેશની શોધખોળ શરૂ કરે છે અને ત્યાં જ થોડી વારમાં ખબર પડે છે આરોપી કલ્પેશ બાપુનગર પોલીસ મથકે હાજર થયો છે અને ઓમની હત્યા પણ તેના જ પિતાએ કરી છે. બાળકની તબિયત લથડતા જ તેનો પિતા સ્થળ છોડી ભાગી ગયો હતો અને બાપુનગર પોલીસ મથકે હાજર થાય છે. પોલીસ સમક્ષ સમગ્ર હકીકત જણાવે છે. તો સાંભળો આરોપી પિતાએ પોલીસને શું જણાવી હકીકત. છેલ્લા 30 વર્ષથી
આરોપીના મનમાં પોતાને મરી જવું છે એવા વિચારો એના ચાલતા હતા, માનસિકતા એની એવી થઈ ગઈ હતી. અને એ બાબતે એને ડિટેલમાં પૂછતા એ એવું જણાવે છે કે મારો ઉછેર એવી રીતે થયો છે કે મારા માતા પિતા નાની નાની બાબતોમાં ઘરમાં ઝઘડો કરતા હતા અને એના કારણે મારો કોઈ વિકાસ થયો નહીં. સ્કૂલમાં હું ભણતો હતો, સ્કૂલમાં અને કોલેજમાં તો છેક ક્લાસ સુધી મારા મધર ફાધર મને મૂકવા આવતા હતા. એટલે મારી માનસિકતા એવી થઈ ગઈ કે મને ગમે ત્યારે મારી આજુબાજુ 4-5 માણસો ઊભા હોય તોય મને જાણે મને મારશે એવો એને એક પ્રકારનો ડર ફીલ થતો હતો. અને એના કારણે એવી માનસિકતા હતી કે ભાઈ મારે જીવવું નથી. અને એની પોતાની માનસિકતાને કારણે એ છેલ્લા 2-2.5 વર્ષથી એવું વિચારવા લાગેલો કે હું તો આવી જિંદગી જીવું છું, પણ મારા બાળકોએ પણ જો એમનામાં પણ એને પોતાના જેવા લક્ષણો દેખાતા. એટલે એણે એવું વિચાર્યું કે મારા બાળકો પણ આ રીતે મોટા થઈને આ રીતે જિંદગી જીવે એના કરતાં હું બાળકો સાથે સુસાઇડ કરીને મરી જાઉં. અને આ રીતે એણે એના દીકરાને ઝેર આપી અને મારી નાખેલો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ પ્રેમ પ્રકરણના કારણે 2 વખત ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફરી તેને વિચાર આવ્યો કે બાળક સાથે પોતાનું પણ જીવન સમાપ્ત કરી દઉં. પણ બાળકની તબિયત બગડતા પોતે ગભરાઈ જતા પોલીસ મથકે હાજર થઈ ગયો. પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી. ખરેખર હત્યા કરવાનું કારણ માનસિક વિચારો હતા કે અન્ય કોઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે. એ પુત્રને ક્યાં ખબર હતી કે જેની આંગળી પકડી ચાલતા શીખ્યો છું તે જ મારી હત્યા કરી નાખશે. એ પિતાને પળભરનો પણ વિચાર ના આવ્યો અને દીકરાને આપી દીધું મોત. કલ્પેશ માનસિક પીડાથી પરેશાન થઈ રહ્યો હતો તો કદાચ એને આ વાત જો ઘરમાં કોઈને કરી હોત તો આજે એનો એ પુત્ર એ વાલસો ગુમાવો ના પડ્યો હોત. પિતા તો જેલ ભેગો થઈ જશે, પણ પાછળ એ પરિવારનું શું જેમના માથા પર આ ફાટી પડ્યું છે. એ માની કરુણ વેદના જેની આંખો પોતાના પુત્રની રાહ જોઈ રહી છે. આજકાલ સંબંધોમાં ક્યારેક ખૂની ખેલ ખેલાઈ જતા હોય છે તે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને તપાસ આદરી છે કે પુત્રના હત્યા પાછળ શું કોઈ ષડયંત્ર હતું કે પછી માનસિક પીડા હતી. FIR માં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.